સૌ કોઈને જય દ્વારકાધીશ। નમસ્કાર મિત્રો, જુઓ આ છે દ્વારકાનો અદ્ભુત નજારો। આ છે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, જ્યાં હોળી અને ધૂળેટીનો પર્વ ભક્તિ અને રંગોના સંગમમાં એક સમાન છે। ખૂબ જ દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી ભક્તો દ્વારકા આવી ગયા છે અને ભગવાનના દર્શન કરવા માટે ખૂબ જ આતુર છે। વિડીયોમાં દેખાતો આ મોટો ડોમ શ્રદ્ધાળુઓને આરામ કરવા માટે બનાવવામાં આવ્યો છે। આ વિશાળ ડોમની બાજુમાં હજારો ભક્તોની લાઈનો ખૂબ જ આતુરતાથી ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે ઊભા છે। આ હજારો ભક્તો જે લાઈનમાં ઊભા છે તે સૌના મુખમાં ભગવાન શ્રી દ્વારકાધીશનો જય જયકાર સંભળાઈ રહ્યો છે। તમે પણ કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખતા જજો। સૌ કોઈ ભક્તો મંદિરે જતા પહેલા સામાન ઘરમાં બૂટ, ચપ્પલ, મોબાઈલ અથવા તો કોઈ પણ કિંમતી વસ્તુ સામાન ઘરમાં જમા કરાવીને પછી જ મંદિરે જાય છે। આ સામાન ઘર મંદિર ટ્રસ્ટ તરફથી હોય છે, એટલે તમારે કોઈ પણ જાતની ચિંતા વગર અહીંયા તમારો કિંમતી સામાન જમા કરાવીને પછી જ મંદિરે જવું જોઈએ। જ્યારે આખું વિશ્વ રંગોમાં રંગાય છે ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશના આંગણે શ્રદ્ધાળુઓનો મેરામણ ઉમટી પડે છે। ગોમતી ઘાટથી લઈ અને જગત મંદિર સુધી ચારે બાજુ ભગવાન શ્રી દ્વારકાધીશના આંગણે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીનો નાદ ગુંજી રહ્યો છે। ચારે બાજુ અબીલ ગુલાલ ઉડતો હોય ત્યાં ભક્તો પોતાના કાનુડા સાથે હોળી રમવા માટે આતુર છે। આ માત્ર તહેવાર નથી પણ ભક્તિનો રંગ છે જે દરેક હૈયાને સ્પર્શી જાય છે। જો તમે પણ આ દિવ્ય અનુભવનો હિસ્સો બનવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો અને દ્વારકાને લગતા અને ભક્તિને લગતા આવા અનેક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મળીશું આગલા વિડીયોમાં। જય જય દ્વારકાધીશ।